સિનિયર સિટીઝનને પેન્શનની લાલચ આપી અને તેમનો ફોન હેક કરી તેમની સાથે છેતરપિંડી આચરનાર ગઠિયાની ધરપકડ કરી લેવામાં આવી છે. મળતી વિગતો પ્રમાણે રેલવેના નિવૃત્ત મિકેનિકલ ફિટરને ગત ડિસેમ્બર મહિનામાં ઠગબાજોએ કોલ કરી અને ડીઆરએમ ઓફિસના કર્મચારી તરીકે ઓળખ આપી હતી. પેન્શન શરૂ કરવા માટે ઓટીપી અને ડિજિટલ લિંક મોકલી તેમના મોબાઈલનું એક્સેસ મેળવી લીધું હતું. ત્યારબાદ તેમના ખાતામાંથી પ્રોવિડન્ટ ફંડના ₹8,12,500 ઓનલાઈન ટ્રાન્સફર કરી લીધા હતા. સિનિયર સિટીઝનને ફરિયાદ આપતા સાયબર સેલે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. તો સાયબર સેલે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરી આ તપાસનો રેલો યુપીના મિર્ઝાપુર અને મધ્યપ્રદેશના રીવા સુધી પહોંચ્યો હતો. સુરત પોલીસની ટીમે મિર્ઝાપુરથી પ્રાંશુ ઉર્ફે પ્રિયાંશુ વિનોદ પાઠકને પકડી પાડ્યો હતો, જેની પૂછપરછમાં રીવામાં મકાન ભાડે રાખી રેકેટ ચાલતું હોવાનો ખુલાસો થયો હતો. ત્યાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી મોહમ્મદ ગુલફામ ઝાકિર હુસૈન, અભિનવ રાજેશ્રી પ્રસાદ પાંડે, સમીર નાઝીમ હુસૈન, ધર્મરાજ મુસુરામ વિશ્વકર્મા, આદિત્ય જય સહાની, આફતાબ મહેબૂબ હુસૈન, તૌફિક અલી તોકીર અહેમદ અલી અને શાહનવાઝ મોહતાબ અલીને પકડી પાડ્યા હતા, જે તમામ 9 આરોપીના 5 દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરાઈ છે. એમાં એવું હતું કે 30/11/2025ના રોજ એક બેંકના રેલવેના કર્મચારી હતા, એ નિવૃત્ત થયા. એમને પ્રોવિડન્ટ ફંડનું 28 લાખ રૂપિયા જેટલું એમના ખાતામાં આવ્યું. એમાંથી 20 લાખ રૂપિયાનું તો એમને એફડી કરાવી દીધી હતી, પણ 8 લાખ રૂપિયા પોતાના ખર્ચા માટે સાઈડમાં રાખેલા હતા સેવિંગ બેંક અકાઉન્ટમાં. એમને બનાવટી એક ડિજિટલ લિંક મોકલવામાં આવી, એમનો ફોન હેક કરવામાં આવ્યું અને ફોન હેક કરીને 8,12,000 રૂપિયા એમના બેંકથી ટ્રાન્સફર કરી લેવામાં આવ્યું હતું. પછી આ જ્યારે એફઆઈઆર દાખલ થઈ, અમે લોકોએ તપાસ કરી તો ખબર પડી કે 8,12,000માંથી 3,70,000 રૂપિયા ઉત્તર પ્રદેશના એક ગ્રામીણ બેંક છે, જે રેવામાં જેની બ્રાન્ચ ઓપન થઈ હતી તેમાં ટ્રાન્સફર થયું હતું. તો પછી એમાં ટેકનિકલ વર્કઆઉટ કરીને અમે લોકો આરોપી પ્રિયાંશુ સુધી પહોંચ્યા. પ્રિયાંશુનું અગાઉનું લોકેશન તો રેવા ખાતે આવતું હતું, પછી એ મિર્ઝાપુર જતું રહ્યું. મિર્ઝાપુરમાં એમનું વતન મિર્ઝાપુરનું હતું. પછી ટીમ આખી એક અઠવાડિયા સુધીનું ઓપરેશન આ ચાલ્યું, જેમાં પછી ટીમ રેવાથી મિર્ઝાપુર ગઈ. મિર્ઝાપુરથી પ્રિયાંશુને લઈને પછી એમની પૂછપરછ કરી. એ દરમિયાન ખબર પડી કે એક આખી સાયબર ક્રાઇમની રેકેટ રીવામાં એક જે ભાડાનું અકાઉન્ટ લઈને ચાલતી હતી. પછી આપણી ટીમ ત્યાં સુધી પહોંચી. લોકલ ટીમની મદદ લઈને આખી રેડ કરવામાં આવી, જેમાં કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી ગઈ છે. જે તમામ આરોપીઓ છે એ લોકો ગેમિંગ અને સાયબર ફ્રોડ બંનેના પૈસાનું એ લોકો ટ્રાન્ઝેક્શન, વિડ્રોવલ અને ડિપોઝિટના કામ કરતા હતા. ડિપોઝિટ કરવા માટે જે બેંક અકાઉન્ટ એ લોકો વાપરતા હતા, એ બેંક અકાઉન્ટની કિટો એમને કુરિયર મારફતે ઉપરવાળા માણસો છે એમને પાસેથી આવતી હતી. અને જે સિમ કાર્ડ્સ છે એ પણ રેલવેની ઝરીએ, મતલબ ટ્રેનની ઝરીએ એમને પાર્સલમાં મોકલવામાં આવતી હતી. અને એ લોકો તમામ અલગ અલગ બેંક અકાઉન્ટમાં લોગિન કરીને અકાઉન્ટ એક્ટિવેટ કરતા હતા. પછી એમનું ટ્રાન્ઝેક્શન્સ માટે ઉપયોગ કરીને પછી જ્યારે ખાતું બંધ થઈ જતો હતો તો બીજા અકાઉન્ટ વાપરતા હતા. અને ગેમિંગનો અને સાયબર ફ્રોડ બંનેનું પૈસા આમાં લેવડ દેવડ થતી હતી. ટોટલ આરોપીઓ પાસેથી અમે લોકોને 391 જેટલા અકાઉન્ટ્સની વિગત મળી છે, જેમાં 119 સાયબર કમ્પ્લેન્ટ્સ નોંધાયેલ છે અને ફ્રોડની અમાઉન્ટ કુલ 19,24 લાખ જેટલી અત્યાર સુધીમાં સામે આવી ગઈ છે. એના સિવાય જે બેંકની ટ્રાન્ઝેક્શન્સની માહિતી છે એ હાલ પેન્ડિંગ છે, કેમ કે બેંકથી અત્યારે આવવામાં બાકી છે. કેટલા આરોપી પકડાયા છે? ટોટલ 9 આરોપી પકડાયા છે, જેમાં અત્યાર સુધીમાં જે મુખ્ય આરોપી છે એનું નામ ભોલુ અને પ્રિયાંશુ છે. કેટલા ટાઈમથી કરતા હતા અને મૂળ ક્યાંના છે આ લોકો? એ લોકો છેલ્લા ઓગસ્ટથી એમ તો ચાલે છે આ કામ. અને એના સિવાય એમના પહેલાં ભોલુની પહેલાં જે માણસ હતો એ મનીષ પાંડે હતો. પછી એમ ચાર્જ એક રીતે આપણે કહી શકીએ કે ચાર્જ સોંપીને પછી એ નીકળી ગયું. ઇન્ડિયા નેટવર્ક કે પછી બહારનું નેટવર્ક છે? નહીં, એમ લાગે છે, એમનું એમ કહેવાનું છે કે જે બજરંગબલી જે મુખ્ય આરોપીનું ડમી નામ હશે તો એ દુબઈથી કામ કરે છે અને આખી ટોલકી અહીંયા ટેલિગ્રામ ઉપરથી ચલાવે છે, ટેલિગ્રામ અને વોટ્સએપ માધ્યમથી. ઓકે.